મહુવા પ્રોહિબિશન ગુના હેઠળ 5 આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા। 5 મહિના અગાઉ મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાંથી 1 કરોડ 10 લાખનો પરપ્રાંતીય વિદેશી દારૂ સહિત મુદ્દોમાલ કબજે કરી આરોપીને દબોચી લીધો હતો। તે મુખ્ય સૂત્રધાર જેમ એક મહિલા સહિત 5 આરોપીને પાસા હેઠળ ધરપકડ કરી વિવિધ જિલ્લાઓમાં ધકેલી દેવામાં આવ્યા છે। અશોક નાથાભાઈ ધોળિયા રહેણાંક મહુવા જેલ વડોદરામાં મોકલવામાં આવ્યો છે, તેમજ તખુબેન ચૌહાણ રહેણાંક ચાંચબંદર તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ચિરાગ જખેરા રહેણાંક મહુવા તેને પણ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। કિરણ દામજીભાઈ ચુડાસમા રહેણાંક મહુવા તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે અને નરેશ જીલુભાઈ દાખલા રહેણાંક રાજુલા વડલી તેને પણ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। સમગ્ર કામગીરી બાબત મહુવાના એએસપી અંશુલ જૈન જે ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટેના તમામ પ્રયત્ન કરી રહ્યા છે અને અંશુલ જૈન દ્વારા તમામ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર કડક ને કડક નજર રહેતી હોય તેવું લાગી રહ્યું છે। તારીખ 18/2/2025 રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ 61 લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને 15 થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 30/7ના રોજ કુલ 5 આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે। જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે મહુવા, એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે। ધકુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચબંદર રાજુલા જિલ્લા અમરેલી, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુવા, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા રહે મહુવા, એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા, એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે।